તો આજે આપણે ખેતરમાં અને ખેતરમાં આપણે આવીને તમને બતાવવાનો શું ખબર આપણો તબેલો બતાવવાનો બરાબર. તમને લાગતું હશે કે આપણે શું આખો દાડી ખેતરના બ્લોગ બનાવો બરાબર. તો આજે તમને બતાવવાના ફૂલ આપણું તબેલાનો સેટઅપ. તો મિત્રો આટલા દાડે આપણા વિડીયો નહોતા આવતા એના માટે હું માફી માગું છું, જેમ કે આપણા બધાને ટાઈમ નહોતો મળતો. તો આજે તમને બ્લોગમાં બધું બતાવી દેવું મારા ખેતરનું, એટલે તમને બધું ખબર પડી જાય. એટલે આમ સારું રહે તમારે જોવું ગમતું હશે આપણે તો હું તમને બતાવી દઉં. ચલો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આપણો તબેલો ઉપર બધું પાઇપો પડીએ જેલો અંદર હાફે હોય શકે બરાબર. નહીં અત્યારે તો આપણે ભેંસ બરાબર તમને બતાવીએ. અરે આપણે ભેંસ એકદમ બ્લેક સ્કોર્પિયો મતલબ સ્કોર્પિયો અને આપણે આ સાઈડ તમને બતાવીએ ગાય. કે કઈ ગાય છે ખબર નહીં મને તો ચી ગાય મતલબ. તો મિત્રો તમે આ બધું જોઈ લીધું બરાબર. તો હવે તમે શું બતાવવાનું બાકી રહ્યું. આપણે જો આપણે સારનો ભંડાર પડ્યો જ છે, આપણે ઉચેલ પડ્યું આમાં નકરું જોઈ લો દેખાય જ છે ને ઉચેલ ને આપણું ખેતર ભટ્ટા હમણાં મિત્રો ઉડી નાખ્યા. એ તો તમને તો તમને પેલી સાઈડથી પાણી બતાવી બરાબર. એકદમ કૂતરા ના આવી તો તમને બતાવું. ચલો હા આપણે ખેતરના બાજુમાં બધા ખેતર જ છે મતલબ. ભટ્ટા આવીએ મિત્રો બહુ એને કહેજો આરે ભટ્ટા આરે. તમે મિત્રો કહેતા છો આખો દાડી ભટ્ટા બતાય કંટાળી ગયા. તો આપણે જો શેતોરી સીધે આપણે વાયેલું છે બધું અને તમને બતાવીએ. ચલો પાણી આપણે જો પોણી હતા 3-4 દાડા થઈ ગયા એટલે પોણી તો હાલ તો હું કહી ગયું તમે આપણે પાવડો પડે મતલબ કાટ ખાઈ ગયો 3-4 દાડે હાલ જ ઉપાડો સાપ પડી ગયો બરાબર. કાટ થઈ ગયું તો આપણે નાસી દીધું. અને આપણે જો પોણી શું કર્યું છે કૂતરાએ નહીં તો આપણે પેલું તો ખુલ્લું જ રાખો એટલે આપણે પોણી પાવાનું હોય બરાબર. આપણે સાર ને બાર બરાબર બધું થાય. તો મિત્રો તમે આખો અમારું ખેતર જોઈ લીધું છે હવે. તો હવે તમે બતાવવાનું શું બાકી રહ્યું બરાબર. અને હવે દૂધી વાવી છે મિત્રો, એ તો કહેવાનું ભૂલી જ ગયો. દૂધી વાવી બરાબર. આ રહી જોઈ લો એ ગોરે એ બધી દૂધી જ છે. હવે દૂધી આવશે ને તો એનો આપણે એક બ્લોગ બનાવી દેવો બરાબર ને. આ તો જોવા તૈયાર રહેજો. તો આજનો વ્લોગ મિત્રો અહીંયા પૂરો થાય તો આપણે મળીએ નવા વ્લોગમાં. તો હવે આપણા વ્લોગ ડેલી આવતા રહે તો એના માટે થઈને આપણે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો.